નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના ભેસ્તાન વિસ્તારમાં 10 વર્ષના તરુણ જોડે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું. સુરતના ભેસ્તાન વિસ્તારમાં 10 વર્ષના તરુણ જોડે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે. તરુણના પિતાના મિત્ર દ્વારા આ કૃત્ય આચરવામાં આવ્યું, જે બદલ નરાધમની ભેસ્તાન પોલીસે ધરપકડ કરી છે, જ્યાં હાલ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી ભેસ્તાન પોલીસે હાથ ધરી. સુરતના ભેસ્તાન આવાસ ખાતે રહેતા પરિવારના 10 વર્ષના તરુણ જોડે નરાધમ દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું, જ્યાં નરાધમની ભેસ્તાન પોલીસ દ્વારા ધરપકડ કરી જેલ ભેગું કરવામાં આવે છે. ભેસ્તાન પોલીસના જણાવ્યા પ્રમાણે ભેસ્તાન ખાતે આવેલ ભીંડી બજારમાં રહેતા આરોપી મોઇદુલ શેખ દ્વારા 10 વર્ષના તરુણ જોડે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. તરુણ પોતાના ઘરે હતો, જે દરમિયાન આરોપી ઘરે આવી ચડ્યો હતો. આરોપી અને તરુણ પિતા અગાઉ જોડે કામ કરતા હતા, જેથી બંને પરિચયમાં હોવાથી આરોપી ઘરે અવરજવર કરતો હતો. ત્યાં ઘરે આવેલા આરોપીએ તરુણની માતાને જમવાનું બનાવવાનું કહી તરુણને ચીજવસ્તુ આપવાના બહાને બહાર લઈ ગયો હતો અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું, જે અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક પોક્સો એક્ટ હેઠળ એક ગુનો દાખલ થયેલો છે. એમાં જે આરોપીનું નામ છે મોઇદુલ જહીદુલ શેખ અને એ ભેસ્તાન ભીંડી બજાર વિસ્તારમાં ઇસ્માઇલનગરમાં રહે છે. એની ઉંમર 22 વર્ષ છે અને એ છૂટક મજૂરીનું કામ કરે છે. છેલ્લા 3 માસથી એ એના પરિવાર સાથે ત્યાં રહે છે. મૂળ એ વેસ્ટ બંગાળનો છે. આ જે આરોપી જે છે એ આ જે વિક્ટીમ જે છે બાળક, એના ફાધર જોડે પરિચય થયેલો હતો અને અગાઉ એમની સાથે કામ કરતો હતો. એટલે એ પરિચયના હિસાબે એક વખતે આ વિક્ટીમના ઘરે ગયો અને વિક્ટીમ જે બાળક જે છે એની મધર પરિચિત હતી, એટલે એના મધરને જમવાનું બનાવવાનું કહ્યું. એની મધર જમવાનું બનાવવા માટે ગઈ, એટલે ત્યારે આ બાળકને લઈ અને આ આરોપી ઘરની બાજુમાં એક રજાનગરની સામે ખુલ્લું મેદાન આવેલું છે, ત્યાં લઈ ગયો અને ત્યાં આ બાળક ઉપર જાતીય હુમલો કરેલો હતો. તો તે જ અનુસંધાને આ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે અને ગુનાની તપાસના કામે પૂરતા પુરાવા એકત્રિત થયેલ હોવાથી આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.